exactly we need only morality. And when morality will be there in your life, you need no religion for that. You need no God. Don't afraid of God. You can be a more than perfect gentleman without God. ઈશ્વર વગર પણ તમે સંપૂર્ણ સજ્જન બની જ શકો. ઈશ્વરના ડરથી સજ્જન બનીશું તો એક દિવસ તો એવું બનશે જ કે ડર આપણામાંથી નીકળી જશે તો ઈશ્વર પણ નીકળી જશે. કોઈ પણ ખોટું કામ એટલે નથી કરવું કે ઈશ્વર માં માનો છો તમે લોકો, પણ 24 કલાક તો તમે ઈશ્વર ને માનતા નથી. તમે તો પાર્ટ ટાઈમ ઈશ્વરને માનો છો. 10, 20, 25, 30 મિનિટ, એકાદ કલાક ઈશ્વરને તમે 24 કલાકમાંથી ફાળવો છો. પછી 23 કલાક તો ઈશ્વર ગેરહાજર તમારી જિંદગીમાંથી. 23 કલાક તો તમને ફાવે એમ તમે કરો છો અને એ લગભગ બધું ખોટું જ હોય છે. પણ તમે માનો છો કે તમે સવારે ઈશ્વરને યાદ કર્યો ને એટલે તમને લાયસન્સ મળી ગયું. તમે ગમે તેટલા પ્રયત્ન કરો તમે ઈશ્વરને છેતરી ના શકો જો તમે ઈશ્વરને માનતા હોય તો. પણ બીજો રસ્તો મને બહુ ગમ્યો કે ઈશ્વર છે જ નહીં, ભૂલી જઈએ. હું ઈશ્વર નામનું તત્વ આમ પણ જિંદગીમાં ક્યાં આપણી સામે આવે છે. લાખ પૂજા પાઠ યજ્ઞ દાન ધર્મ યાત્રાઓ કેટલું બધું કરીએ તો પણ ઈશ્વર હાથમાં આવે છે? નથી આવતો. અને આપણે એના એ જ ઢોર બનીને જીવીએ છે. આપણી ગુંડાગીરી પાર્ટ ટાઈમ ના બદલે ફૂલ ટાઈમ ચાલે છે અને પાર્ટ ટાઈમ ઈશ્વર. નહીં નહીં નહીં. તમને ખબર છે વિશ્વમાં 1 થી 10 સૌથી સુખી દેશ, એમાં કોઈ ચર્ચ નથી, મસ્જિદ નથી, મંદિર નથી, કોઈ ધર્મ નહીં, અને તોય વિશ્વના 1 થી 10માં. અને ભારત સૌથી વધુ ધાર્મિક, અને છતાં આપણે સુખી 118મો નંબર છે આપણો. ધાર્મિક દેશ દુનિયામાં સૌથી પહેલો સુખી ન હોવો જોઈએ? હોવો જોઈએ. પણ આપણે તો એવું કહીએ છીએ અમે ઈશ્વરથી ડરીએ છીએ. એવું કરતા હોત તો આપણે ભેળસેળ કરત, તો આપણે ભ્રષ્ટાચાર કરત, તો વકીલોએ કોર્ટમાં
અસત્યને સત્ય સાબિત કર્યું હોત તો ડોક્ટરો અને શિક્ષકો એમના કામમાં કામચોરી, કામ ભ્રષ્ટાચારી કરતા હોત, તો રાજકારણીઓ પ્રજાને લૂંટતા હોત, તો આપણે એકબીજાને છેતરતા હોત. જો આપણે ધાર્મિક હોત તો આ કરતા હોત. તો આપણે બીજાનું પચાવી પાડીએ, બીજાનું શોષણ કરીએ. આપણને હક ઈશ્વરે છૂટ આપી. કેમ કે સવારે આપણે મંદિર ગયા હતા ને, 30 મિનિટ પૂજા કરી હતી ને. નહીં, આ બધા જે દેશો છે એ નૈતિક છે, દે આર મોરલ. આ થાય કે ન થાય, આ મારાથી ના જ કરાય, કોઈ જોતું હોય કે કોઈ ના જોતું હોય, કાયદો હોય કે ના હોય, આ મારાથી ના કરાય. અહીં અમેરિકા અને પશ્ચિમના દેશોની અંદર લોકો ઓનલાઈન ખરીદી કરે અને એક પણ માણસ તો ઘરે હોતો નથી. અને એ કંપનીઓ એ વસ્તુઓ એના ઘરના બારણા પર, વરંડામાં મૂકી જાય છે. હજી સુધી કોઈના વરંડામાંથી એક વસ્તુ ગઈ નથી. માલિક ઘરનો 4-5 દિવસ આવે તો 5 દિવસ એ ત્યાં જ પડ્યું હોય. જે વસ્તુ કરવી જોઈએ એ જ કરવાની. એના માટે કોઈ કાયદો નહીં, કોઈ ડર નહીં. આટલા બધા નીતિવાન માણસો છે અને માટે એ દેશ સુખી છે. આપણે ખાલી ધર્મનો દેખાવ કરીએ છીએ અને પછી એટલા બધા નીચ કામ કરીએ છીએ કે કદાચ જો ઈશ્વર હોય તો એને જ્યાં હશે ત્યાં આપઘાત કરી લીધો હશે.